નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। એશિયાના આવા કેટલાય દેશો છે કે જે દરેક વિદેશીઓને આકર્ષી રહ્યા છે। મોટાભાગનો વર્ગ એવો હોય છે કે જે વિદેશમાં ભણવાનું, ત્યાં નોકરી કરવાનું તેમજ ત્યાં સ્થાયી થવાનું સપનું જોતા હોય છે। તો આજે આપણે આ જ મહત્વના વિષય પર કેટલીક જાણકારી પર ધ્યાન આપીશું કે આખરે કેમ એશિયાના દેશો વિદેશીઓને રહેવા માટે, કામ કરવા માટે સૌથી વધુ પસંદ કરી રહ્યા છે। આ દેશોની યાદીમાં કયા કયા દેશો સામેલ છે? તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે કેટલાય વિદેશીઓના મતે એશિયા એટલે વિદેશીઓ માટે સ્વર્ગ, કારણ કે એશિયા તેની વિવિધતા, સંસ્કૃતિ અને ઇતિહાસ માટે જાણીતો ખંડ છે। વિદેશીઓ માટે તે સ્વર્ગ બની ગયો છે, જેમાં પણ કેટલાય એશિયન દેશોમાં ઓછા જીવન ખર્ચ, જીવંત સંસ્કૃતિ અને કારકિર્દીની વધુ તકો ઘણા બધા વિદેશીઓને આકર્ષિત કરી રહી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે 2025ના ઇન્ટરનેશનલ એક્સપેટ ઇનસાઇડરના સર્વેમાં 172 દેશોના 10,000થી વધુ લોકોને વિદેશમાં રહેતા તેમના અનુભવ વિશે પૂછવામાં આવ્યું હતું। એક્સપેટ એટલે એવા લોકો કે જેઓ પોતાનો દેશ છોડીને વિદેશમાં ઘણા લાંબા સમય સુધી કામ કરવા અથવા તો વસવાટ માટે જાય છે। અને આ સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે વ્યક્તિગત નાણાકીય બાબતો તેમને ખુશીની સાથે સીધી રીતે સંબંધિત છે, જેમાં એશિયન દેશોને પણ આનાથી મજબૂત ફાયદો મળતો હોય છે। એશિયામાં વિદેશીઓ માટે વિશ્વભરના જે ટોચના 10 પસંદગીના દેશો છે તેમાં પનામા, કોલંબિયા, મેક્સિકો, થાઇલેન્ડ, વિયેતનામ, ચીન, સંયુક્ત આરબ અમીરાત, ઇન્ડોનેશિયા, સ્પેન અને મલેશિયાનો સમાવેશ થાય છે। અને વિશ્વના આ 10 દેશોમાંથી 5 દેશ એટલે કે થાઇલેન્ડ, વિયેતનામ, ચીન અને ઇન્ડોનેશિયા તેમજ મલેશિયા વિદેશીઓ માટે પ્રથમ પસંદગી બની ગયા છે। ચીન તેની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને વિશાળ બજાર માટે ખૂબ જ જાણીતો દેશ છે, વિદેશીઓ માટે એક આકર્ષક સ્થળ બની ગયો છે। તેમના સકારાત્મક વ્યક્તિગત જે નાણાકીય પરિણામો છે તેમજ કારકિર્દીની તકો, સારા પગાર અને નોકરીની સુરક્ષાના કારણે ચીન આ યાદીમાં સામેલ છે। જોકે દરેક શહેરમાં રહેવાસીઓના અનુભવ અલગ અલગ હોઈ શકે છે। એવા અહેવાલ છે કે આધુનિકતા અને વૈશ્વિક પ્રભાવ માટે જાણીતું શહેર શાંઘાઈ વિદેશીઓ માટે એક ઉત્તમ સ્થળ માનવામાં આવે છે, જેમાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય જૂથો, બાર, કંપનીઓ અને સ્થાનો છે કે જ્યાં વિદેશીઓ આવતા હોય છે। બેઇજિંગમાં પણ પરંપરાગત ચીની સંસ્કૃતિ છે, પરંતુ વિદેશી સમુદાય ઘણો નાનો છે। આના ઉપરાંત હોંગકોંગ કે જે તેની જીવંતતા અને ધમાલ માટે જાણીતું શહેર છે, તે વિદેશીઓ માટે એક આકર્ષક સ્થળ બની ગયું છે। તે તમામ ઉંમરના લોકો માટે અસંખ્ય ખરીદી, સ્વાદિષ્ટ ખોરાક અને મનોરંજનના વિકલ્પો પ્રદાન કરે છે। છેલ્લા કેટલાય વર્ષોમાં રાજકીય પરિવર્તનો છતાં પણ આ શહેરમાં પ્રવાસીઓ માટે સાનુકૂળ અને આરામદાયક અનુભવ થઈ રહ્યો છે। તેમજ શેન્ઝેન છે આ ચીનની ટેક રાજધાની માનવામાં આવે છે। તેના આધુનિક માળખાગત સુવિધાઓ અને સ્વચ્છ શેરીઓની સાથે વિદેશીઓ માટે એક આકર્ષક સ્થળ બની ગયું છે। રોજગારીની તકો અહીંયા પુષ્કળ છે અને પરિવહન પણ સરળ રહે છે। જો તમે અહીંયા એકલા મુસાફરી કરવા માંગતા હો તો તમે બાઇક પણ લઈ શકો છો। મોટાભાગની શેરીઓમાં સમર્પિત સાયકલિંગ ટ્રેક છે। ચીનમાં રહેતા વિદેશીઓ ઝડપથી જાહેર પરિવહન અને ઓનલાઈન ખરીદીની સુવિધાની પ્રશંસા કરે છે। જોકે અહીંયા ખુશ રહેવા માટે તમારે સમાધાન પણ કરવું પડશે તેવું પણ ત્યાંના રહેતા કેટલાક વિદેશીઓનું માનવું છે। આના ઉપરાંત હવે જો આપણે વાત કરીએ મલેશિયાની, તો આ દેશ પણ તેની સાંસ્કૃતિક વિવિધતા અને સુંદરતા માટે જાણીતો દેશ છે। તે વિદેશીઓ માટે એક આકર્ષક સ્થળ બની ગયું છે। તે ઉત્તમ વ્યક્તિગત નાણાકીય, રહેઠાણ અને ભાષાના કૌશલ્ય પ્રદાન કરે છે। અહીંયા અંગ્રેજી વ્યાપકપણે બોલાય છે, જે નવા આવનારાઓને આકર્ષે છે। અહીંયાના કેટલાક વિદેશી નાગરિકોનું માનવું છે કે અહીંયા આવવું અને ભળી જવું સરળ છે। તેમજ મલેશિયાની જે સાંસ્કૃતિક વિવિધતા છે તે અદ્ભુત છે। તમે હિન્દુ મંદિરોમાં ઊભા રહી શકો છો, નજીકના બૌદ્ધ મંદિરમાં ધૂપની સુગંધનો પણ અનુભવ કરી શકો છો અને મસ્જિદમાંથી પ્રાર્થનાનો પણ અવાજ આવતો હોય છે। એટલું જ નહીં, આટલી સાંસ્કૃતિક સંવિધાઓ આ દેશમાં મળી રહે છે અને આ દેશમાં રહેવાની અને ખાવાની સગવડ સસ્તી છે। રહેઠાણ, આરોગ્ય, પરિવહન સસ્તું છે, જેનાથી જીવન ધોરણ પણ સુધરે છે। જીમ અને પૂલથી સજ્જ વૈભવી એપાર્ટમેન્ટ પણ સસ્તા ભાવે ઉપલબ્ધ છે। સપ્તાહના અંતે તમે દરિયા કિનારે અને જંગલોનું અન્વેષણ પણ કરી શકો છો। તમે બોર્નિયામાં આરુંગટોગમાં પણ જોઈ શકો છો અને માત્ર 50 પાઉન્ડમાં થાઇલેન્ડ પણ જઈ શકો છો। કામ અને અંગત જીવનની વચ્ચે સંતુલન હોવાના કારણે આ દેશ વિદેશીઓ માટે ખૂબ જ લોકપ્રિય બની ગયો છે।
જોકે કેટલાક વિદેશીઓનું માનવું છે કે આ એક એવી જગ્યા છે કે જ્યાં સખત મહેનત કરી શકો છો અને પછી સંસ્કૃતિ, પ્રકૃતિ અને નવીનતાથી ભરપૂર જીવનનો આનંદ માણી શકો છો. ડિજિટલ વ્યાવસાયિકો માટે પણ મલેશિયા એક લોકપ્રિય દેશ છે. વિઝા મેળવવા માટે પણ સરળ છે, વાઈફાઈ કનેક્ટિવિટી પણ સારી છે અને કોવર્કિંગ સ્પેસ પણ દૂરસ્થ કામમાં સરળ બનાવે છે. જે લોકો અહીંયા લાંબા સમય સુધી રહેવા માંગે છે તેઓ મલેશિયા માય સેકન્ડ હોમ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે, જે વિદેશીઓને નોંધપાત્ર કર પર છૂટ આપે છે. હવે આપણે વાત કરીએ વિયેતનામની. તો આ દેશ પણ તેની સુંદરતા અને સાંસ્કૃતિક વિવિધતા માટે ખૂબ જ જાણીતો દેશ છે. વિદેશીઓ માટે આ એક ખૂબ જ આકર્ષક સ્થળ બની ગયું છે, જે જીવન ધોરણ પર સીધી અસર કરે છે. જીવન ખર્ચ ખૂબ જ ઓછો છે, જે વિદેશીઓને ખૂબ જ આકર્ષે છે. અહીંયા સમુદ્રથી 3 બ્લોક દૂર સ્ટુડિયો એપાર્ટમેન્ટનું ભાડું પણ ખૂબ જ સસ્તું છે. આના ઉપરાંત ખોરાક અને પરિવહન પણ સસ્તું છે. તેમજ વિયેતનામમાં સ્થાનિકો અને વિદેશીઓ સાથે સમુદાય બનાવવો પણ સરળ છે. તો આ હતી કેટલીક વિદેશોને લઈને મહત્વપૂર્ણ જાણકારી. તો આશા છે કે આ જાણકારી તમને મહત્વની લાગી હશે. તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.